રાધનપુર યુજીવીસીએલની ગંભીર બેદરકારી આવી સામે બાદરપુરા ગામે ગત રોજ રાત્રે વાવાઝોડાને કારણે દલિત વાસમાં વીજ વાયરો અને વીજ પોલ તૂટ્યા। વીજ વાયરો તૂટતા મોહલ્લાના લોકોમાં ફેલાયો ભય। વીજ કરણથી કોઈ નુકસાન ન થાય તે માટે વીજ પુરવઠો બંધ કરવા સરપંચના પતિએ યુજીવીસીએલના કર્મચારીઓને કર્યો ફોન। યુજીવીસીએલના કર્મચારીએ ફોન ઉપાડ્યા પરંતુ કહ્યું કે મારી નોકરી પૂરી થઈ ગઈ છે, ઓફિસે વાત કરો। યુજીવીસીએલના લેન્ડલાઇન નંબર પર કોલ કરતા કોઈએ ફોન ઉઠાવ્યો નહીં। અડધો કલાક સુધી મોહલ્લાના રહીશો ભયના કારણે ઘરોમાં પુરાઈ રહ્યા। 2 કલાક બાદ યુજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ કરાયો। તૂટેલા વીજ વાયરોને કારણે કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ, તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। મુકેશભાઈ સોલંકી છે, મારું ગામ બાદલપુરા છે। રાત્રે વાવાઝોડું અને વરસાદ આવ્યો બરોબર, અને મને રાત્રે હું રાધનપુર જયેલો હતો થોડા કામથી, તો આ લોકોએ મને ફોન કર્યો કે થાંભલાનો વાઇટ પડી ગયો છે અને થાંભલો પડી ગયો બરાબર। તો મેં અધિકારીને ફોન કર્યો, તો અમારા અધિકારી હેલ્પર છે અને જીતુભાઈ દરજી કરીને છે, તો એ લોકો મને એવું કીધું કે ભાઈ મારી ડ્યુટી પૂરી થઈ છે, મને હવે કહેવાનું નહીં આવતું બરાબર। અને લાઇટ માટે મેં 1 કલાક અધિકારીને ફોન કર્યા, મારી રેકોર્ડિંગ છે, સબૂત છે। અધિકારીઓ ડાયરેક્ટ એવું કહે છે કે સામે ફોન ઉપાડતા નથી, તો અમારે લાઇટ બંધ કોણ કરે? તો આ લોકો રાતે ઘરમાં, હું રાતે આવ્યા પછી અધિકારીની ગાડી આવી મોડા લગભગ 2 કલાક પછી બરાબર, અને આ લોકો ઘરમાં પૂરી રહ્યા હતા, નાના બચ્ચા હતા, કોઈની જાનહાનિ થાય બરાબર, એના માટે મેં લાઇટ બંધ કરવા માટે એમને રિક્વેસ્ટ કરી, પણ કોઈ મને યોગ્ય જવાબ ના આપ્યો બરાબર। હવે અમારા જેવા જો સરપંચના ગામના ફોન ના ઉપાડતા હોય તો આ માણસના ફોન ક્યાંથી પડે? એટલે મારી વિનંતી છે કે આવા અધિકારીને કાં તો બદલી કરે ને આવા અધિકારીને સસ્પેન્ડ કરે। એમનું રેકોર્ડિંગ પણ મારી કને છે કે વારંવાર ગામમાં ઘણી જગ્યાઓ ફોલ્ટ થાય, રાતે 2-3 જગ્યાએ ફોલ્ટ અમે વારંવાર રજૂઆત કરી છે કે વાયર લીક છે, ધાંભલા પડી ગયા છે, પણ કોઈ અધિકારીઓ ધ્યાન આપતા નથી। એટલે તાત્કાલિક મારી સરકારને વિનંતી છે કે આવા અધિકારીઓ પર પગલાં લે ને કે આ લોકોને બદલી કરે ને તાત્કાલિક સસ્પેન્ડ કરે। તમારો શું બનાવ બન્યો હતો? અંબાબેન મહાદેવભાઈ જેઠાભાઈ સોલંકી। શું બનાવ બન્યો હતો? આ વાવાઝોડું વરસાદ આવ્યો, એમાં થાંભલા ને લીમડાનો કરંટ ભેગો થયો ને એકદમ શોર્ટ માર્યો તો સાહેબ બધાય ઘરમાં પૂરાઈ ગયા। 2 કલાકથી અમે ફોન કરતા હતા પણ કોઈ અધિકારી ફોન અમારા નહોતા ઉપાડતા। સરપંચને ફોન કર્યો તો સરપંચ કે ફોન કરે છે, તો સરપંચને ફોન નહીં ઉપાડતો ને અમને આગળથી એવું કહે છે કે સરપંચને જણાવો, તો અમે સરપંચને જણાવીએ। સરપંચ તો કહે છે કે હમલો ફોન નહીં ઉપાડતો, તો અમારે સાહેબ જીવવાનું ચેવરી કરંટ અમારે બહુ જ આવતો હતો વાડાની અંદર। 1 કલાક લાઇટ બંધ જ નહોતા કરતા, ચાલુ રહેતી હતી। વાયરો બધા ભોય લબડી રહ્યા હતા, લાઇટો ચાલુ હતી અને થાંભલો થડમાં તૂટી ગયો હતો। મોટો લીમડો હતો ને લીમડામાં આડો પડી રહ્યો। શું નામ છે તમારું? શું બનાવ બન્યો હતો? મારું નામ અનુબેન છે, હું બાદરપુરાની છું। અને અમારા ઘરના આગળ કાલે વાવાઝોડાના કારણે થાંભલો પડી ગયો હતો, તો વાયર તૂટી ગયા। અમારે હેડવાનો રસ્તો ત્યાં જ છે, તો ત્યાંથી વાયર તૂટી ગયા, તો અમે હેડી કેવી રીતે? અને અમે ફોન કર્યો વિદ્યુત બોર્ડવાળાને, તો ફોન ઉપાડ્યો નહીં। અમે સરપંચને ફોન કર્યો તો સરપંચના ફોન પણ નહીં ઉપાડતા રહી। તો અમારે ક્યાંય હેડવું, અમારા છોકરાઓને કાંઈ હાના થાય તો તેની જવાબદારી કોણ લેશે? અમારે ઘરની આગળ પણ વાયર પડ્યા છે, અમારે ક્યાં હેડવું, કેવી રીતે રહેવું? તો અમે કંઈ ગમે તેમ કીધું તો એ ફોન ના ઉપાડ્યો। પછી એમને 2 કલાક પછી જ લાઇટ કાપી, ત્યાં ઘડી લાઇટ ના કાપી બરાબર।